વડોદરાના 17 વર્ષીય વિદ્યાર્થી જૈનિલ ચાંપાનેરિયાએ ફાઇટર જેટના પાયલટોના જીવ બચાવવા માટે ક્રાંતિકારી ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ વિકસાવી છે. રાજસ્થાનના ચૂરૂમાં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઇટર જેટના અકસ્માતમાં ટેકનિકલ ખામીને કારણે પાયલટે જીવ ગુમાવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત થઈને જૈનિલે ભવિષ્યમાં આવી જાનહાનિ રોકવાના દ્રઢ સંકલ્પ સાથે આ મિકેનિકલ બેકઅપ તૈયાર કર્યું છે. ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના આ છાત્રની સિદ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. હાલ તે આ ટેકનોલોજીને ભારતીય વાયુસેનામાં અમલી બનાવવા DRDO સાથે સહયોગ કરી રહ્યો છે. જ્યારે જેગુઆર ક્રેશ જોયા હતા લાસ્ટ યર 2025માં, ત્યારે મને એઝ જે આપણે ન્યૂઝમાં મળે છે, જે રીતે બધાને મળતા હોય છે, એ રીતે ખબર પડી, જાણવા મળ્યું કે અમુક ફાઇટર પાયલટ્સમાં જે કેનોપી સિસ્ટમ આવે છે તેનામાં જ પ્રોબ્લેમ હોય છે. સો મેં મારી જાતે રીતે થોડું કેનોપીનું રિસર્ચ કર્યું, એના વિશે જાણ્યું, ત્યારે ખબર પડી કે એનામાં જ એક ઇસ્યુ હતો જેના થ્રુ આપણા ફાઇટર પાયલટ્સનો ડેથ થઈ ગયું છે. મેં એઝ અ મિકેનિકલ સિસ્ટમ બનાવી છે, ઓટો લોકિંગ મિકેનિકલ સિસ્ટમ, કે જે કેનોપી જે પ્રેઝન્ટ છે, જ્યારે પાયલટ એક ક્રિટિકલ સિચ્યુએશન આવે, ઇમરજન્સી સિચ્યુએશન આવે, ત્યારે એને એઝ અ ઇજેક્શન સિસ્ટમ રીતે પેરાશૂટથી લેન્ડ થવાનું હોય છે. બટ એ પેરાશૂટથી લેન્ડ થતાં પહેલાં જે ગ્લાસ ટાઈપનું જે સ્ટ્રક્ચર હોય, જે કેનોપી જેને આપણે કહીએ, તેને લોક હોવું જરૂરી છે. ઇફ જો એ લોક ના હોય તો એ આપણે એઝ અ કાં તો એ ઇજેક્ટ ના કરી શકતા હોય. એના માટે આપણી પાસે અત્યારે એરક્રાફ્ટમાં 3 સિસ્ટમ પ્રેઝન્ટ છે, ઇલેક્ટ્રિકલ, પાવર અને હાઇડ્રોલિક. પણ તે હોવા છતાં બી એકદમ ઓપન નહીં થતું. સો એના માટે જ અમે એક બેકઅપ સિસ્ટમ બનાવી છે, જેનું નેમ છે અલ્કાસ, ઓટો લોકિંગ કેનોપી એક્ટિવેશન સિસ્ટમ.